એવો ચોડિયો રે ધીંગાને દાદોર વાછરો. અરે બલરાજ, તમે બધા સાથે છો તો વસરાજ ક્યાં છે? કેમ કઈ બોલતા નથી અને કેમ બધા ગભરાયેલા લાગો છો? અરે બાપુ, બાપુ, વચરાજ છે ને. અરે પણ વચરાજ છે ને એમ શું કરો છો? કાંઈ બોલો તો ખબર પડે ને. બાપુ, અમે બધા ગામને પછવાડે રમતા હતા, ત્યાં મોટો નાગ નીકળ્યો અને દેવલો મારવા ગયો. ત્યાં વચરાજે નો મારવા દીધો અને ઉલટાની એ નાગ સાથે વાતો કરવા માંડ્યો. હે મારા કાળિયા ઠાકર, તે તો મારું જીવન ધન્ય કરી દીધું. જય હો મારા મુરલીધર, જય હો તારી. બાપુ, આ વચરાજ આવી ગયો. હે બાપુ, તમે ને બલરાજ ને દેવલો બધા શેની વાતો કરો છો? મને તો કયો. કાંઈ નહીં બેટા, અમે તો તારી જ વાતો કરતા હતા. અરે મહારાજ, હમ વાતો કરવાથી કંઈ નહીં વળે. 3 વર્ષથી દુષ્કાળ છે. ધરતી માથે એક પણ પાણીનું ફોરું કુદરતે નથી પડવા દીધું. કારલી ગામની ગાયો તરસે મરી રહી છે. તો ગોવાળને કહો જે દેશમાં વરસાદ સારો હોય ત્યાં ગાયોને લઈને જાય. બા, મારા ગામની ગાયો હવે બહાર દેશમાં નહીં જાય. હવે તારો દીકરો મોટો થઈ ગયો છે, હવે હું ચારવા જઈશ. તો સારું દીકરા, કાલથી તું ને બલરાજ ગાયો ચારવા જજો. મોટા ભાઈ, તમે આ બાજુ ગાયોનું ધ્યાન રાખજો અને હું પેલી બાજુ ધ્યાન રાખીશ. પણ વચરાજ, ગાયોનું બરાબર ધ્યાન રાખજે હો. હે સૂરજ દાદા, મારી ગૌતર્યું તરસે છે, મરે છે. હા, મારાથી કેમ જોવાય? ગંગાજી, યમુનાજી, તમે જ મને આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતારમાં મોકલ્યો હોય તો મારો પોકાર સાંભળો અને પ્રગટ થાવ માં, તમે પ્રગટ થાવ. જય ગંગા મૈયા. હે બેટા વચરાજ, તારા જમણા પગના અંગૂઠાની નીચે ભાલાની અણીએ વીડો ગાઢ તારી ગૌતર્યું તરસી ન રહે. હું ગંગા મૈયા તને આ વચન આપું છું. હા દીકરા, તને હું વચન આપું છું. તથાસ્તુ. વચરાજ, હું તને ક્યારનો ગોતું છું. તું અહીંયા શું કરે છે? અરે, આ વીડામાં તો પાણી છે. હા, આ વીડામાં પાણી છે. ધન્ય તારી ગૌ સેવાને વચરાજ, ધન્ય.
એલા એ સામી ટેકરીમાં કોઈ છોકરી બકરા ચારે છે, ત્યાંથી એક બકરો ઉપાડતા આવો, અને ન આપે તો છોકરીને ઉપાડતા આવજો. જેવો તમારો હુકમ સરદાર, હમણાં જ બકરો ઉપાડતો હોઉં. અરે અરે એ નરાધમો, અરે મારા બકરાને ચ્યાં ઉપાડી જાવ છો? એને હેઠો મેલો. હે છોકરી, અમારે આ બકરાને કાપીને હલ્લો કરવો છે, એટલે અમારા સરદારનો હુકમ છે. બકરો નહીં આપે તો તને પણ ઉપાડી જશું, સમજી? હે ભાઈ, આ ઝીણા માલ માથે તો અમારા દેવી પૂજકનો રોટલો છે, એ તમને કેમ અપાય? અને જો અમારો બકરો કાપશો તો અમારા વાઘરીની હડકાઈ માતા કોપાયમાન થઈ જશે, ને મારા વીર વચરાજને ખબર પડશે ને તો તમને નહીં મેલે. એલા એ ગોલકીનાઓ, શું આની સાથે પડાપૂછ કરો છો? ઉપાડી લો બકરાને. અરે સરદાર, જુઓ તો ખરા, એની માતા હડકાયા અને વસરાજની ધમકી આપે છે. એ છોકરી, મનમાં શું સમજે છે કે વસરાજ અહીં આવશે? તો પછી જોઈ છું રહ્યા છો, તેને પકડી લ્યો. હું જોઉં છું કે કેવો વસરાજ અહીં આવે છે. અરે મુખ! હે વીરા વચરાજ, આ નરાધમોથી મને બચાવજે. વીરા, મારી વહારે આવજે. વીરા, મારી વહારે આવજે. બકરાની સાથે તને પણ ઉપાડી લઈએ. નહીં નહીં, હું તમને પગે પડું છું, ભગવાનને ખાતર મને છોડી દો. જો મારો વીર વચરાજ આવશે ને તો તમને એક એકને ગણી ગણીને હિસાબ લેશે. મને મૂકી, મને છોડો. પોકારી લીધો વસરાજને, ચાલ અમારી સાથે. અરે નહીં, છોડો મને, મૂકો. નહીં નહીં. ગણસિંગા વાગે સૂત ગાગે, કાયર ભાગે કામ પડે. એ મેદાને મરવાય પસદ મરવા, મળદ કસુંબલ રંગ ચડેરી, મળદ કસુંબલ રંગ ચડેરી, મળદ કસુંબલ રંગ ચડે. અમારા રસ્તામાં આડો આવનાર તું કોણ છે? અરે, ગાયોની રક્ષા કરનાર અને અબળાની આબરૂ બચાવનાર સોલંકી કુળનો વીર વસરાજ. હે નરાધમો, એક અબળાને એકલી રોકીને મર્દાનગી બતાવો છો કાયર? જો ખરા મર્દ હોય તો સામે આવો, એક એકના માથા ઉતારી લઈશ. હે વસરાજ, તારે ને આ છોકરીને શું લેવા દેવા છે? માટે નાહકનો વધારે જઈશ, અને હજી તારા હોઠ ઉપર તારી માના ધાવણની ગંધ આવે છે, માટે પાછો ચાલતી પકડ. અરે ફટ રે ભૂંડા, એક અબળાને એકલી લૂંટી અને તારી માનું ધાવણ લજવું છે. હે નરાધમો, છોડી દો એ અબળાને, નહીતર એકે એકના માથા વધેરાઈ જશે. અરે વસરાજ, તું તો અમારા હાથે જ વધારે જઈશ. અરે ખરો મર્દ હોય ને તો ઉઠાવ તલવાર. કોની તલવાર કોના લોહીથી રંગાય છે? અરે સિપાહીઓ, ખતમ કરી નાખો આ રાજપૂતને, બચવો ન જોઈએ. અરે માં ભગવતીને સોગન કે આમાંથી એકેયને બચવા દઉં તો રાજપૂતનો બચ્ચો ન કહેવાય.
મારા વીર વચરાજ, ઘણી ખમ્મા. જો તમે નો આવ્યા હોત ને તો હું દુનિયાને મોઢું બતાવવાને લાયક નો રહેત વીરા. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકું. અરે બેન, એવું શા બોલો છો? એ કબળાની આબરૂનું રક્ષણ કરવું એ તો અમારા રાજપૂતનો ધર્મ છે. હે વીરા, હું દેવી પૂજકની દીકરી છું, એટલે બીજું તો તમને શું આપું, પણ તમને મારી હડકાઈ માતાના આશીષ છે કે તમારી સદાય રક્ષા કરશે. વીરા, જો મોડું ન થાય તો આ બાજુ અમારા કુબા છે, તો ચાલો ને ત્યાં. અરે નાના બેન, એવું ના બોલો. અત્યારે મોડું થાય છે, ફરીવાર ક્યારેક આવશું. હા ભલે વીરા, પણ તમે આવજો જરૂર હો. હા બેન, જરૂર આવશું. અરે બેટા વચરાજ, તે મારું વ્રત કરતી દીકરીને બચાવી, એટલે હું વાઘરીના કુળની હડકાઈ માતા તારા વચને બંધાઈ છું કે જે કાંઈને હડકવા હાલ છે અને તારા ચરણે આવશે એને હાલ તો હડકવા બંધ થઈ જશે. આ મારું હડકાઈ માતાનું વચન છે દીકરા, વચન છે. તથાસ્તુ. જય હો અડકાઈમાં, જય હો. તમે સપનામાં આવી અમારા વચને બંધાણા. જય હો માં, જય હો માં. અરે પધારો મામા પધારો, આજે તો સોનામાં સુગંધ ભળી, કારણ કે તમારા નાના ભાણેજ વસરાજને મારા સસરા પક્ષી માગું લઈને આવ્યા છે. એથી રૂડું શું હોય? પણ ભાણુભા, વસરાજ કેમ દેખાતો નથી અને ક્યાં છે ઈ? અરે મામા, તમે બેસો તો ખરા, એ અંદર તૈયાર થાય છે, હમણાં આવશે. અરે આ પણ મહેમાનો આવી ગયા. એ રામ 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 રામ. એ પધારો પધારો પધારો, અહીં બેસો. એ સાંભળો છો કે મહેમાનો આવી ગયા છે, તો પાણી લાવજો. એ આવી લો પાણી. અરે ભાણુભા, ગઢવી પણ આવી ગયા છે, તો થવા દ્યો આજના કસુંબા મારા તરફથી. અરે ગઢવી, જેવા તમે વખાણ કરો છો એવો તમારો કસુંબો અને એવા અમારા વસરાજભાઈ. જુઓ. હે વસરાજ, આ મહેમાનોની જમવાની સરભરા તારે અને તારી ભાભીને જ કરવાની છે. અરે હા હા મોટા ભાઈ, એવી તમે શું ચિંતા કરો છો? એ બધું કામ હું સંભાળી લઈશ. બાપુ વંશરાજ, મારી ગાય કાદવિયા વોંકડામાં લપસીને પડી ગઈ છે. હમણાં ઘડી બે ઘડીમાં ગુનામાં ડૂબી જશે. બાપુ, અને એને બચાવી લ્યો, નહીતર મારા છોકરા દૂધ વિના ટળવળશે. તો દયા કરો બાપુ વંશરાજ, દયા કરો. અરે ભીમા, શાંત થા. તારી ગાયની તું ચિંતા ન કરતો. ધીરે 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 તારી ગાય પાણીની બહાર નીકળી જશે. તું હાલતો થા, હું આવું છું. અરે ભાઈ વસરાજ, ઘરે મહેમાનો છે ને આમ જવાય? અરે મોટા ભાઈ, અત્યારે મને ન રોકતા. એ ગવત્રીનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે, એટલે અત્યારે જ મને જવા દ્યો. ભલે ભાઈ, તું જા.
અરે ગાય માતા, ખુદકો મારીને બહાર નીકળો. હમણાં સાંજ પડી જશે. ઘરે તારી વાસરડી તારી વાટ જોતી હશે. બહાર નીકળો ગૌ માતા, બહાર નીકળો. વચરાજભાઈ, એક ગાયની પાછળ તમે મહેમાનોને આખો દિવસ ભૂખ્યા રાખ્યા. જો ગૌતર્યુની સેવા કરવી હોય તો વઢિયારમાં જાઓ. ત્યાં કાયમ સિંધના લૂંટારા વઢિયાર પંથકના ગામડાની ગાયું કચ્છના નાના નાના રણમાં હાંકી જાય છે ને ભૂખીને તરસી રચડાવી ને કતલખાને વેચી દે છે. એ સિંધના લૂંટારા સામે તમારી રાજપૂતાઈની મર્દાની દેખાડો. અરે બલરાજ, ભાણુભા, આમે મારે કોઈ સંતાન તો નથી, તો મારા લોલાટ ગામની જાગીર કોણ સંભાળે? વસરાજ આવે ને તો મારી જાગીર સંભાળે અને મારા માથેથી ભાર હળવો થાય. તો કેમ વસરાજ, બરાબર ને? હા મામા, હું આવું છું. મને એવું લાગે છે કે મારું જીવતર વઢિયાર પંથકની ગાયોનું રક્ષણ કરવામાં જ સર્જાયેલું છે. પણ મામા, વસરાજના લગ્નનું શું છે? અરે ભાણુભા, વસરાજના લગ્ન તો હવે કરાવીશ લોલાટ ગામ સામત સંઘ રાઠોડની ડેલીએ, અને લગ્ન કરાવશું ને ત્યારે તમને આમંત્રણ આપશું અને તમે જરૂર પધારજો. અરે મામા, જરૂર આવશું. મને મારા દિયરને પોખવાના કોડ તો હોય ને. ઓહો, લ્યો ભાણુભા, તો હવે રામે રામ. વહેલું આવે અમારું વઢિયાર. અરે વસરાજ, તો ચાલો ભાણુભા, હવે આપણે ચાલતા થઈ. અરે પાપિયા, હા હા બોલ જીવે, તારું શું બગાડ્યું છે? નફટ, તને સંભળાય છે કે નહીં? એ ડોછી, તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. આ નાગ ઉપર તો અમારા વાદીનો રોટલો છે, પકડી નહીં તો શું કરીએ? અરે અધર્મી, આના કરતા તો કોઈ બીજો ધંધો કર ને, તોય મારી આય ખોડિયાર તને રોટલો દઈ દેશે. એ ડોછી, સત્સંગના પાઠ કોઈ બીજાને ભણાવજે, આ વાદીને નહીં. આમે તું તો રાંડી રાંડ છો ને એક ગાય છે, તેના કરતા વચ્ચે ન આવતી, નહીતર તને મારીને તારી ગાય લઈ જઈશ, સમજી? એ નરાધમ, થોભી જા. એકલી અબળા ભાળી એની ઉપર અત્યાચાર કરે છે. છોડી દઈ ડોશીમાને, નહીતર જે હાથે ડોશીમાને પકડ્યા છે એ હાથના કાંડા કપાતા વાર નહીં લાગે. આ ગામમાં નવો નવો આવ્યો લાગે છે, એટલે તને ખબર નહીં હોય કે હું સિંધનો ગારુડી છું. તારાથી ડરીને છોડી દઉં? એવું બને જ નહીં. તું વચ્ચે તો આવતો જ નહીં. આનું પરિણામ સારું નહીં આવે. હે, પરિણામની પરવા કરે એ રાજપૂતનો દીકરો ન કહેવાય. થોભી જાજે, નહીતર તારી ખેર નથી. વત્સરાજ, હું તને જોઈ લઈશ. લોલાટ ગામમાં આવ્યો છે ને, લોલાટ ગામની જ ગાયો હું સિંધમાં હાકી જઈશ. અરે જા જા જા, તારેથી જે થાય તે કરી લીજે. અને ખબરદાર, જો ગાયો ઉપર નજર બગાડી છે તો જે કોઈ ગાયો ઉપર અત્યાચાર કરશે
એની આંખમાં રાજપૂતના ભાલા ભોંકાશે. હે બેટા, જે દિવસથી તું અમારા ગામમાં છો ને તે દિવસથી તારી આણ ફરે છે. જો બેટા, નરાધામ અવારનવાર આ પંથકની ગાયો હાંકી જાય છે ને આખા પંથકમાં હાહાકાર મચાવે છે. અરે આઈમાં, હવે તો હું આવી ગયો છું ને, તમારે કોઈ ચિંતા કરવાની નથી. અરે બેટા, હાલ હાલ અમારે નેહડે વેગળ ગાયના દૂધ પીવા. ના ના આઈમાં, અત્યારે નહીં, ક્યારેક સમય મળશે ત્યારે તમારા નેહડે આવીશ અને ધરાઈને તમારી વેગળ ગાયનું દૂધ પીશ. લ્યો ત્યારે, જય માતાજી. જય માતાજી. એ ભાઈ, કેમ ભાગેશ? કોણ છો? તારી પાછળ કોઈએ વાર કરી છે? તમને શું કહું, લોલાડ ગામમાં વસરાજ નામે રજપૂત આવ્યો છે. તેને મને મારીને આવી હાલત કરી નાખી. એ વસરાજ તો અમારો દુશ્મન છે, એનો તો અમે ગોતીએ છીએ. હવે તું ફિકર ના કરતો, એકથી ભલા બે આપણે સાથે મળીને વસરાજનું વેર લેશું. મેં સાંભળ્યું છે કે થોડા દિવસમાં વસરાજના લગ્ન છે. અરે તો આંકડે મધ અને માખીયું વિનાનું એના લગ્નમાં આપણે જરૂર ટાટકશું. જોજો હો પૂનાબા, આપણા કુંવર ગામમાં આવું રૂપ તો કોઈનું નથી. તમે તો જાણે ઇન્દ્રના ઘરની અપ્સરા છો. પણ વરલાડાને જોઈને ભાનસાન ન ભૂલી જતા હો. ને સાસરે જાઓ ત્યારે અમને ભૂલી ન જતા, અમને યાદ રાખજો હો. એ અરે છોકરીઓ, જાન આવી ગઈ છે. આ પૂનાબાને ઝટ તૈયાર કરો. ઓહો હો હો હો, અરે તમે તો બહુ બગદુડ્યું હો. અરે બા, જુઓ તો ખરા, અમે તૈયાર જ કરીએ છીએ. તમે જાઓ, અમે માંડવામાં લઈને આવીએ છીએ. અરે બેટા વચરાજ, હું શું કરું ને કોને કહેવા જાઉં? આવા શુભ પ્રસંગે તો આપણા ગામમાં કાળો કેર થઈ ગયો છે. દીકરા, કાળો કેર થઈ ગયો છે. હે આઈમાં, આવું તે શું થયું છે તે તમે મોં વાળીને રોવા બેઠા? જે કાંઈ હોય તે જલ્દી કહો તો ખબર પડે ને. અરે મારા દીકરા, આપણા આખા ગામની ગાયો વાળીને લૂંટારાઓ કચ્છના નાના રણ બાજુ લઈને જાય છે. બેટા, હે મુવા તો ભેડી મારી વેગળ ગાયને હોત લઈ ગયા છે. હે વેગળ ગાય માથે તો મારું આખું છે. હે ગાયુને બચાવી લે મારા દીકરા, બચાવી લે. અરે હા હા ભાણુબા, ગાયોની વારે તો અમે જાશું. તમે તમારા મંગળ ફેરા તો પૂરા કરી લ્યો. અરે મામા, જો લૂંટારા આમ જો મારા ગામની ગાયું વળ જતો હોય અને હું મંગળ ફેરા પૂરા કરું તો મારી મરનાર માનું ધાવણ લાજે અને રાજપૂતની મર્દાનગી ઉપર કલંકની કાળી ટીલી લાગે. અરે વસરાજ, રોકાઈ જા. આમ અધૂરા મંગળ ફેરા મેલીને ન જવાય. અમે બધા જઈએ છીએ, તું તારે મંગળ ફેરા પૂરા કર. અરે ભાઈ, એની ચિંતા કરો માં, અત્યારે હું ગાયુંની વારે જ આવશું. એક મંગળ ફેરો અધૂરો છે, એ પાછો આવીને પૂરો કરીશ. અરે સ્વામીનાથ, હું પણ રાજપૂતાણી છું, એટલે પારોટના પગલા તો પાછા નહીં ભરું. તો સીધાવો મારા નાથ ગાયુની વારે. હું
હું તમારી માંડવામાં વાટ જોઈશ. લ્યો ત્યારે જય માતાજી. જય 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 માતાજી. માતાજી.